अहमदाबाद महिला दिवस पर शहर पुलिस की अनोखी पहल। महिला पुलिस कर्मियों की बाइक रैली। अहमदाबाद में अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर शहर पुलिस ने विशेष कार्यक्रम आयोजित कर महिला शक्ति को सम्मानित किया। इस दौरान महिला पुलिसकर्मियों द्वारा एक भव्य बाइक रैली निकाली गई, जिसमें ट्रैफिक विभाग की महिला पुलिसकर्मियों ने उत्साहपूर्वक भाग लिया। 8 मार्च को मनाए जाने वाले अंतर्राष्ट्रीय महिला दिवस के मौके पर अहमदाबाद शहर पुलिस की ओर से कई कार्यक्रम आयोजित किए जा रहे हैं। इसी क्रम में महिला बाइकर्स रैली का आयोजन किया गया, जिसे पुलिस कमिश्नर जी.एस. मलिक ने हरी झंडी दिखाकर रवाना किया। इस रैली में 200 से अधिक महिला पुलिसकर्मी शामिल हुईं। सभी महिला पुलिसकर्मी ट्रैफिक नियमों और सड़क सुरक्षा से जुड़े संदेशों वाले बैनर लेकर शहर में जागरूकता फैलाती नजर आईं। पुलिस विभाग ने कहा कि आज महिलाएं सेवा, सुरक्षा और शांति के क्षेत्र में महत्वपूर्ण भूमिका निभा रही हैं। पुलिस विभाग में महिलाएं पुरुषों के साथ कंधे से कंधा मिलाकर कानून व्यवस्था बनाए रखने में सक्रिय योगदान दे रही हैं। इस अवसर पर शहर के एडीसीपी માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એના અનુસંધાને જુદા જુદા પ્રોગ્રામ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો આજે એક મહિલા બાઇક રેલી હતી, જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા. અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા. બધાએ હેલ્મેટ પહેર્યો હતો. સાથે જે બે રાઇડર સાથે જે ફિલ્મ રાઇડર છે એ પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, એટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા. આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકોગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી. આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. પોલીસમાં ટોપ મોસ્ટ ડીજી પણ મહિલા રહી ચૂકી છે. આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ પર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે. ઇનફેક્ટ પોલીસ સ્ટેશનમાં અમુક વખતે તો એની સિન્સિયરિટી જેન્ટ્સ કરતાં કદાચ એ વધારે સિન્સિયર મને એવું એસેસમેન્ટ ક્યારેક થાય છે અમુક મહિલાઓનો. તો એટલે કામગીરી બહુ વ્યવસ્થિત છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવું છું. સર, અમદાવાદ શહેરમાં ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ મહિલાઓની વાત કરવામાં આવે તો અને જે કેસો છે તેમાં કન્વિક્શન રેટ તેને વધારવા માટે કયા પ્રકારના પ્રયત્નો? નહીં, ક્રાઇમ તો અમદાવાદમાં આંકડા જોઈએ તો ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. મહિલાઓને લાગતા ક્રાઇમ પણ ઓછું થઈ રહ્યું છે. પણ કન્વિક્શન રેટ પણ એક પોલીસ માટે અને આખા ક્રિમિનલ જસ્ટિસમાં બહુ મોટો પડકાર છે. એના તપાસ વ્યવસ્થિત થાય એના માટે પણ આપણે કામગીરી કરી રહ્યા છીએ. બધા ટ્રેનિંગ આપી રહ્યા છીએ. ટ્રેનિંગ માટેના સાયબર ક્રાઇમની પણ ટ્રેનિંગ જે હોય છે એ પણ આપી રહ્યા છીએ. તો એ હોપફુલી કન્વિક્શન રેટમાં ઇમ્પ્રુવમેન્ટ થશે.